હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એકાઉન્ટમાં એકાઉન્ટનો સેકન્ડ પાર્ટ એમાં પાંચમું ચેપ્ટર છે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ એની શરૂઆત કરીશું. હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ 12મા ધોરણની બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરનું વેઇટેજ છે 8 માર્ક્સ. આ 8 માર્કનું ચેપ્ટર છે. એમાં સેક્શન એ, સેક્શન બી અને સેક્શન ડી આમાંથી પ્રશ્નો પૂછાશે. સેક્શન એમાં 2 MCQ હશે, દરેકનો 1 માર્ક, એટલે કુલ 2. બે VSQ આવશે સેક્શન બીમાં આ ચેપ્ટરમાંથી, દરેકનો 1 માર્ક, એટલે કુલ માર્ક 2. અને સેક્શન ડીમાં જે ટૂંકા પ્રશ્નો પૂછાય છે, જો કે એટલા બધા ટૂંકા નથી હોતા, એક પ્રશ્ન પૂછાશે એના 4 માર્ક હશે, એટલે કુલ 4 માર્ક, એટલે 8 માર્ક્સ આ ચેપ્ટરના આ રીતે થાય છે. 2 MCQ પૂછાય છે, 2 VSQ પૂછાય છે અને એક દાખલો પૂછાય છે 4 માર્કનો. ઓકે, હવે ગુણોત્તરનું વર્ગીકરણ કરવાનું છે. જે આ ગુણોત્તર ને બધું જે છે નફાકારકતા શોધી શકે, ગુણોત્તર ઉપરથી આપણે શું જાણી શકીએ, તો પેઢી કેટલા ટકા નફો મેળવે છે, એ નફો મેળવે છે યોગ્ય છે કે નફાનો દર ઓછો છે. પછી પેઢીની જોડે જે મિલકતો છે એ દેવાની સરખામણીમાં કેટલી છે, વધારે છે, ઓછી છે, આ બધું જાણવા માટે અલગ અલગ ગુણોત્તર હોય છે. બરાબર, તો એ ગુણોત્તરનું આપણે વર્ગીકરણ કરવાનું આવશે. ગુણોત્તરોનું વર્ગીકરણ, એમાં પહેલો ગુણોત્તર છે નફાકારકતાના ગુણોત્તર. આની અંદર પાછા બીજા 4 ગુણોત્તર આવશે, એટલે અત્યારે હાલ આપણે ખાલી એનું વર્ગીકરણ છે એ જ આપણે જોઈ લઈએ. તરલતાના ગુણોત્તર બીજું, ત્રીજું છે સદ્ધરતાના, એટલે આપણો ધંધો કેટલો સદ્ધર છે, એની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ કેવી છે એ એની ઉપરથી આપણે જાણી શકીએ. અને ચોથું છે કાર્યક્ષમતાના ગુણોત્તર. હવે કાર્યક્ષમતાના ગુણોત્તર હોય તો એની ઉપરથી, કાર્યક્ષમતાના ગુણોત્તર ઉપરથી પેઢીની કાર્યક્ષમતા કેવી છે એ જાણી શકાય. હવે આજે નફાકારકતાના ગુણોત્તર જે છે એની અંદર 4 ભાગ પડશે. નફાકારકતાના ગુણોત્તર, એમાં 4 ગુણોત્તર છે આપણા અભ્યાસમાં. એમાં પહેલું કાચા નફાનો ગુણોત્તર, બીજું આવશે
કામગીરી ગુણોત્તર, કામગીરી ગુણોત્તર અથવા કામગીરીનો ગુણોત્તર. ત્રીજું આવશે કામગીરી નફાનો ગુણોત્તર. અને ચોથું અને છેલ્લું ચોખ્ખા નફાનો ગુણોત્તર. છેલ્લું ચોખ્ખા નફાનો ગુણોત્તર. આજે આપણે ફક્ત કાચા નફાના ગુણોત્તર વિશે જાણવાનું છે. ફક્ત કાચા નફાના ગુણોત્તર વિશે, અને એનો એકાદ દાખલો આપણે કરીશું. ઓકે, હવે કાચા નફાનો ગુણોત્તર શું છે? તો એના માટે આપણે સૌથી પહેલી વસ્તુ કે કાચા નફાનો ગુણોત્તર કાચા નફા અને કુલ ચોખ્ખા વેચાણ, કાચા નફા અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે આની ઉપરથી આપણે શું જાણી શકીએ કે ભાઈ આપણે આટલું વેચાણ કરીએ છીએ અને એની અંદરથી આપણને આટલો કાચો નફો થાય છે, તો આપણે કેટલા ટકા કાચો નફો મેળવીએ છીએ એ સંબંધ આની ઉપરથી દર્શાવે છે. હવે એનું સૂત્ર, કાચા નફાનો ગુણોત્તરનું સૂત્ર. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા કુલ ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગ્યા કુલ ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે આનો જે જવાબ આવે ને એને કમ્પલસરી તમારે ટકાવારી એટલે કે પર્સન્ટેજની સાઇન દર્શાવવી પડે, નહીં તો એનો અડધો માર્ક કપાય. ઓકે, હવે કાચો નફો શોધવા માટે શું કરી શકીએ? કાચો નફો કેવી રીતે મળશે? તો કાચો નફો બરાબર કુલ ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. કુલ ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. હવે ચોખ્ખું વેચાણ એટલે શું? તો બહુ સિમ્પલ છે. ચોખ્ખું વેચાણ એટલે શું? તો એ વસ્તુ બહુ સિમ્પલ છે. જેટલું વેચાણ કર્યું હોય ને આપણે એમાંથી જેટલો માલ પાછો આવ્યો હોય એટલે વેચાણ માઇનસ વેચાણ પરત કરો તો તમને કુલ ચોખ્ખું વેચાણ મળે. વેચેલો જે માલ હોય એમાંથી જેટલો માલ પાછો આવે એ બાદ કરી દેવાનો, એટલે એ વેચાણ માઇનસ વેચાણ પરત થાય એટલે ચોખ્ખું વેચાણ. હવે વેચેલ માલની પડતર કેવી રીતે શોધવી? વેચેલ માલની પડતર કેવી રીતે શોધશો? વેચેલ માલની પડતર શોધવા માટે હું એક પત્રક બનાવું છું, એ પ્રમાણે આપણે અનુસરવું પડે.
હવે આપણે જે ધંધો કરીએ છીએ એ ધંધામાં બે શક્યતાઓ છે. પહેલું, આપણે માલની ખરીદી કરીએ છીએ અને પછી વેચી કાઢીએ છીએ, અને બીજું આપણે કાચા માલની ખરીદી કરીએ છીએ, એની ઉપર પ્રક્રિયાઓ કરીએ છીએ. એટલે આપણી ફેક્ટરી હોય, કારખાનું હોય, તો કાચો માલ ખરીદીએ છીએ, એની અંદર પ્રક્રિયાઓ થાય છે અને એ માલ તૈયાર કરી અને પછી આપણે વેચીએ છીએ. તો આ બંને શક્યતાઓ આપણી જોડે રહેલી હોય છે. તો આપણે પહેલાં એ જોઈએ કે ભાઈ કારખાનાની અંદર જો આપણે કામ કરતા હોય, કાં તો આપણું કારખાનું હોય, તો કઈ રીતે પોસિબલ રહે. તો ત્યાં કાચા માલનો શરૂઆતનો સ્ટોક આવે. તો એના માટે સ્ટેટમેન્ટ આ રીતે બનશે: કાચા માલનો શરૂનો સ્ટોક વત્તા કાચા માલની ખરીદી. કાચા માલનો શરૂનો સ્ટોક પ્લસ કાચા માલની ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા. ખરીદીના ખર્ચા હંમેશા જે તે માલ આપણે ખરીદ્યો હોય એની પડતરમાં ઉમેરાઈ જાય. પછી આનો જે સરવાળો આવે એમાંથી આપણે બાદ કરવાનું કાચા માલનો આખર સ્ટોક. કાચા માલનો આખર સ્ટોક. પછી જે રકમ આવશે એ રકમને કહેવાશે શરૂનો સ્ટોક હતો પ્લસ ખરીદી કરી, પછી એની અંદરના ખર્ચા ઉમેરી દીધા ને એમાંથી પડી રહેલો, એટલે વર્ષના અંતે પડી રહેલો આપણે માલ સ્ટોક બાદ કરી દીધો. તો આ આવ્યું વપરાયેલ કાચા માલની પડતર. આ છે વપરાયેલ કાચા માલની પડતર. એમાં મજૂરી, અન્ય કારખાનાના ખર્ચા, કારણ કે આપણે ઉત્પાદન કરીએ છીએ તો કારખાનાના ખર્ચા હોય ને એ પણ એની અંદર ઉમેરાઈ જાય. આ બધું અંદર ઉમેરાઈ જશે અને પછી જે છેલ્લે આવશે એ હશે વેચેલ માલની પડતર. ઓકે. હવે ધારો કે આપણું જે એકમ છે એ વસ્તુનું ઉત્પાદન નથી કરતું પણ એનું વેચાણ કરે છે. વસ્તુનું ઉત્પાદન નથી કરતું પણ એનું વેચાણ કરે છે. તો આપણે શું કરતા આવીશું? બજારમાંથી તૈયાર માલ જ લાવતા આવીશું અને એને વેચતા આવીશું. તો આવા સંજોગોમાં વેચેલ માલની પડતર કેવી રીતે શોધવી? આવા સંજોગોમાં વેચેલ માલની પડતર કેવી રીતે શોધવી? તેનો બીજો ઓપ્શન શરૂનો સ્ટોક પ્લસ ખરીદી. શરૂનો સ્ટોક જે હોય એ લીધો પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા. જો મજૂરી હોય, દાખલામાં રકમમાં આપણને મજૂરી કીધું હોય કે મજૂરી આટલી છે તો મજૂરી સહિત લેવાનું. આ ત્રણનું ટોટલ કરવાનું, એમાંથી આખર સ્ટોક બાદ કરવાનો. એટલે આપણને જે મળશે એ શું મળશે? વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર. આ જે વેચેલ માલની પડતર હોય, બરાબર, એને તમે વેચાણમાંથી બાદ કરી દેશો. આ વેચેલ માલની પડતરને જો તમે વેચાણમાંથી બાદ કરી દેશો તો તમને શું મળી જશે? કાચો નફો. અને પછી એને સૂત્રમાં મૂકવાનું.
ઓકે, બસ આ વિડીયોમાં અત્યારે આપણે આટલું જ રાખીએ છીએ. અને હવે હું આજે અથવા કાલે બીજો એક વિડીયો આપીશ, તો એની અંદર તમારે સાથે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે કે જેથી કરીને આપણે એમાંથી દાખલા કરી શકીએ. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કાચા નફાના ગુણોત્તરને લગતા દાખલા જોઈશું. થેન્ક યુ.